અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું વીઆર લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ફની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આપણે દર બુધવારે સામાન્ય રીતે આયુર્વેદિક ઉપચાર વિશે અને આયુર્વેદમાં જે તે રોગ વિશે શું કહ્યું છે એ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજનો જે ચર્ચાનો વિષય છે એ છે કે ઓછું વજન હોય તો એ વજનને કઈ રીતે વધારી શકાય. ઘણા લોકો પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા હોય છે, તો ઘણા લોકો વધુ પડતું ચીઝ છે, બટર છે, પનીર છે, આવા બધા જે ફેટ વાળા પદાર્થો જે છે એ વધારે લેવાનું પસંદ કરતા હોય છે વજન વધારવા માટે. તો બીજી તરફ જોઈએ તો ઘણા વ્યક્તિને ફરિયાદ હોય છે કે તેઓ ગમે તેટલું ખાય છે પરંતુ તેમનું વજન નથી વધતું. તો આવા ઘણા બધા વિષયો પર અને ઘણા આવા પ્રશ્નો ઉપર મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર જોડાયા છે આપણી સાથે, જે આપણને આ વિષય લક્ષી માહિતી આપશે. તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જી રાજેશભાઈ, આપણે ગત સપ્તાહે ચર્ચા કરી હતી કે વજન ઓછું હોવાના કારણો કયા પ્રકારના હોઈ શકે છે. તો એ વિષય પર જે દર્શક મિત્રો ગત એપિસોડ ચૂકી ગયા હોય તેમને ટૂંકમાં માહિતી આપશો. વજન ઓછું હોવું એને આયુર્વેદના ગ્રંથોમાં આપણે જે ગયા એપિસોડમાં જોયું હતું એ પ્રમાણે, તો એ આયુર્વેદના ગ્રંથોમાં એને કાર્શ્યતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બધા રોગોનું જે વર્ણન હોય અલગ અલગ અધ્યાયોમાં, તો એમાં 8 પ્રકારના એવા રોગો છે કે જેની નિંદા કરેલી છે. આવા દર્દીઓ હોય તો એ આટલી તકલીફો, રોગગ્રસ્ત અવસ્થા ન હોવાને કારણે પણ એ ભોગવતા હોય. તો અતિ સ્થૂલ, અતિ કાર્શ્ય, અતિ લોમશ એટલે અતિ વાળ હોય, એવા બધા જે છે 8ની કેટેગરી, એમાં અતિ કાર્શ્યતા. કાર્શ્યતા શબ્દ એટલે કૃશતા. અને બીજો એક છે શોષ શબ્દ પણ વાપર્યો છે. એટલે કે જેને શોષ થયો હોય, શરીરમાંથી ધાતુઓ શોષાઈ ગઈ હોય અને એને કારણે જે એનું વજન ન વધતું હોય, ઓછું જ રહેતું હોય, તો આ બધી જે છે એ રોગગ્રસ્ત અવસ્થાને કારણે આવે. અને અનેક એવા રોગો છે કે જે વજન ઓછું હોવાના કારણો હોઈ શકે છે. હવે સાથે સાથે બીજું એક એવું છે કે આની અંદર કયા રોગોને કારણે વજન ઓછું થાય છે એ મહત્વની વસ્તુ હોય છે. એક હાઇપરથાઇરોઇડિઝમ નામનો એક રોગ પણ આવતો હોય છે, એમાં પણ આ તકલીફ થતી હોય. કેમ કે એમાં વ્યક્તિને અગ્નિ બહુ વધી જાય, મેટાબોલિઝમ વધી જાય, તો પણ વજન વધતું નથી. એટલે કે 4 રોટલી ખાતો માણસ 6 કે 7 રોટલી ખાતો થઈ જાય છતાં પણ વજન ઘટે. તો એવી કોઈ રોગગ્રસ્ત અવસ્થા હોય. કેટલાકનો કૌટુંબિક વારસાગત બાંધો એ પણ વજન ઓછું હોવાનું કારણ છે. કે ઘણી કુટુંબોમાં એવું હોય કે માતા પિતા, દાદા દાદી બધા એકદમ જ પતલા હોય એવું બાંધો ધરાવતો હોય, તો પછી એ વારસાગતનું પણ કારણ હોઈ શકે છે. વ્યક્તિએ પોતાને કોઈ બીજા રોગ થયા હોય, ધારો કે ટીબી થયો હોય, કેટલાક લોકોને આંતરડાનો કે એવા બધા ટીબી થયા હોય, બીજી કોઈ એવી રોગગ્રસ્ત અવસ્થા હોય, તો એ બધાના કારણે વજન ઘટી શકે છે. અથવા એ વજન આપણે વધારવું છે તો એ વધી નથી શકતું. તમારો જઠરાગ્નિ ઓછો હોય એટલે મેટાબોલિઝમ જ મંદ હોય, તો એને કારણે હોય છે. તો એની ચર્ચા, એના ઉપાયો વિશે આપણે જોઈશું. જી, આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હાજી, નમસ્કાર. આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? અશોકભાઈ, જબરદસ્ત પોરબંદર છે. હા, બોલો અશોકભાઈ, શું પ્રશ્ન છે આપને? વજન ઓછું છે. કેટલું છે અને આપની ઉંમર શું છે? 48 ઉંમર છે, વજન પણ 47 છે. 44 ઉંમર છે અને 44 વજન છે. 47 વજન છે તમારું. હા, ભૂખ કેવી લાગે છે? ઓછી લાગે છે. કેટલી? 2-3 રોટલી ખાઈ શકો? હા, 3 જેવી.
બરાબર. અને સાથે બધું ફૂલ ડાયટ હોય ને, દાળ ભાત શાક રોટલી બધું? બહુ લીલોતરી ઓછી ખવાય છે સાહેબ. બરાબર. તમારે કોઈ રોગ છે કે એવું કઈ થયેલું છે તમારે પહેલા નિદાન? નહીં, ક્યારેય કોઈ બીમાર નથી થયેલો, પણ પાન માવાનું એવું ખાવું. ઓકે, વ્યસન છે, પાન માવાનું વ્યસન છે, બરાબર? ઓકે. અને તમને કોઈ ગેસ કે એસિડિટી કે કબજિયાતની કોઈ તકલીફ? ગેસનો પ્રોબ્લેમ છે, ઉપર ચડે છે. બરાબર. ઓડકાર આવે ને એવું બને છે? હાજી. ઓકે. હું તમને 2 ઔષધો સૂચવું છું. એક ગોળી તમારે લેવાની છે જમવાના લગભગ 2 કલાક પહેલા લેવાની, એટલે 1 વાગે જમતા હો તો તમારે 11-1 વાગ્યાની આસપાસ લઈ લેવાની રહેશે, 2-2.5 કલાક પહેલા. અને એક એવું ઔષધ છે પ્રવાહી ઔષધ, એ જમ્યા પછી લેવાનું છે. તો ફોન કપાય છે, તમે ટીવી ઉપર અવાજ સાંભળો. જી રાજેશભાઈ. હા, એમને આપણે ભલામણ કરીએ છીએ કે થોડું પહેલા તો એમનો અગ્નિ વધારવાની જરૂર છે. એટલે અગ્નિતુંડી વટી નામનું એક ઔષધ આવે છે, એ 2 ગોળી એમને જમવાના 2 કલાક પહેલા લેવાની છે. અને જમ્યા પછી તરત અશ્વગંધા રિષ્ટ આ નામની એક પ્રવાહી દવા આવે, એમાંથી 3 ચમચી દવા અને 3 ચમચી પાણી, એ બંને નિયમિત રીતે બંને સમય જમ્યા પછી લેવાનું છે. ધીમે ધીમે એમનું વજન વધતું જશે. જી રાજેશભાઈ, જે પ્રમાણે આપણે દર્શક માહિતી અને ઉપાય સૂચવ્યો, તો હવે આજે એ પણ પ્રશ્ન થાય છે કે ઘણા લોકો વજન વધારવા માટે જીમ જતા હોય છે, તો એ જીમ જઈને કસરત કરવાથી શું વજન વધી શકે? કારણ કે એક તરફ કસરત અને યોગ્ય ડાયટ હોય તો વજન ઉતરે છે, તો જીમમાં જઈને કસરત કરીએ તો એ ઘટે કે વધે વજન? આયુર્વેદના ગ્રંથોમાં એવું લખ્યું છે કે વ્યાયામ છે વજન વધારનાર પણ છે અને ઘટાડનાર પણ છે, બંને કાર્ય કરે. કેમ કે વ્યાયામથી તમારો અગ્નિ પણ બદલાય છે, મેટાબોલિઝમ પણ પરિવર્તન પામે છે. એટલે કહેવાનો મતલબ કે સમ્યક થાય છે. ઓછું હશે, મેટાબોલિઝમ તમારું વીક હશે, અગ્નિ તમારો નબળો હશે તો થશે. અને તમારે ધારો કે વધારે પડતું વજન છે તો એ વ્યાયામને કારણે એ ચરબી વપરાશે, તમારું શરીર એ શક્તિને વાપરશે તો પછી તમારે શું થશે કે વજન ઘટતું જશે. એટલે વ્યાયામ છે એ જરૂરી છે, બંનેમાં આપણે એને પરિણામ આપી શકે, પણ વચ્ચેનો આપણે માર્ગ કાઢીએ કે સમ્યક અવસ્થામાં રાખે. આદર્શ વજનને ટકાવી રાખવામાં વ્યાયામનો બહુ મોટો ફાળો છે. એટલે કસરત દરેકે કરવી જોઈએ, પણ જેનું વજન ઓછું છે અને બહુ ક્ષમતા નથી અને થાક લાગી જાય છે તો ધીમે ધીમે વ્યાયામનો સમય વધારવો જોઈએ, પણ કરવો જરૂરી છે. કેમ કે અગ્નિ વધશે તો ધીમે ધીમે ખોરાક વધશે, અને ખોરાક વધશે તો મસલ્સ અને સ્નાયુઓ ને બધું બનતું જશે, અને એ પ્રમાણે ધીમે ધીમે વેઇટ ઇન્ક્રીઝ થશે. જી, ખૂબ જ સરસ રીતે આપે માહિતી આપી. ત્યારે રાજેશભાઈ, સામાન્ય સંજોગોમાં આજે ઓછું વજન ધરાવે છે, ઘણી વખત એવું જોઈએ છે કે નોર્મલી આપણા ફ્રેન્ડ્સ ને બધા આપણને કહે છે કે ખોરાક ઓછો છે છતાં પણ વજન ખૂબ વધારે છે. તો આવા બધા સંજોગોનું જયારે નિર્માણ થાય છે તો આમાં અત્યારે બધા પ્રોટીન શેક, પ્રોટીન પાવડર્સ લે છે, તો એ લેવું કેટલું યોગ્ય ગણી શકાય? ઓકે, એટલે પ્રોટીન શેક પીવામાં વાંધો નથી, પણ એ તમારું શરીર એને પચાવી શકવું જોઈએ, મહત્વની વસ્તુ એ છે. અને આ બધી વસ્તુ જે છે ને એ અગ્નિ ઉપર આધારિત છે. એટલે આયુર્વેદમાં 13 પ્રકારના અગ્નિનું વર્ણન છે. એટલે એ અગ્નિ જે છે ને આખા શરીરનું પાચક સ્રાવો, એન્ડોક્રાઇન સિસ્ટમ, અંતઃસ્રાવો, બધી ગ્રંથિઓના સ્રાવો, આ બધું જ જે છે એ એના ઉપર આધારિત છે. એટલે એક જઠરાગ્નિ મુખ્ય, 7 ધાતુઓ કીધી છે, 7 ધાતુઓનો એક અગ્નિ, એટલે રસ ધાતુનો અગ્નિ રસાગ્નિ, રક્ત ધાતુનો અગ્નિ રક્તાગ્નિ, માંસ ધાતુનો અગ્નિ માંસાગ્નિ, એવી રીતે 7 ધાતુઓ અને 5 મહાભૂતો, પૃથ્વી જલ વગેરે જે છે, તો એ 5 મહાભૂતોના અગ્નિ, એવી રીતે 13 અગ્નિથી આખું શરીર 13 અગ્નિ ઉપર ટકેલું છે. અને એ અગ્નિ જો શાંત થઈ જાય, શાંતે અગ્નો મ્રિયતે, એટલે અગ્નિ શાંત થઈ જવાથી માણસનું મૃત્યુ થઈ જાય છે, એવું સ્પષ્ટ લખ્યું છે. એટલે આ અગ્નિઓ જે છે એની રક્ષા કરવી અને સતત એને સારી અવસ્થામાં રાખવા, એ દરેકે પોતાના ખાવા પીવાની પદ્ધતિ, જીવનની પદ્ધતિ એના ઉપર આધારિત હોય છે. તો એને આદર્શ રાખવું એ આયુર્વેદનું વિજ્ઞાન છે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો હેલો હેલો, બોલો વડોદરાથી પરાગભાઈ. હા, બોલો પરાગભાઈ. સાહેબ, મારે એવું છે કે હવે શરીરમાં બેઠો હોય કે ઉઘરો પડેલો હોય તો આ શરીરમાં મારે લોહી ફરતું નથી બરોબર, અને જયારે હું સુઈ જઉં તો મને એમ છે બે બોલ થઈ જેવું લાગે, પણ જયારે હું સુઈ જઉં છું ને તો સારું લાગે છે, શરીરમાં પોતે છે. અને અમારું મગજ પેલું આઉટ ઓફ ઓર્ડર થઈ ગયેલું, હવે એના બદલામાં એના માટે કોઈ દવા હોય તો
ઓકે, સારું એમ. તમને કેટલા સમયથી આ તકલીફ છે? આ તકલીફ તો મને લગભગ 12 વર્ષથી છે. 12 વર્ષથી. અત્યારે કોઈ દવા ચાલુ છે? અત્યારે હું મારે EL5 અને ઇપ્ટાઇન અને પેલી માઇથોક્લોબિન ને આલ્ફા લોપિક એસિડ ને ફોલિક એસિડ, વિટામિન D3 એવી 3 જાતની ગોળીઓ આ મગજ માટે હું જ્યાંથી દાખલ થયો ને ત્યાંથી ખાયા કરું છું. ઓકે, હવે તમને અત્યારે હાલ કોઈ ગુસ્સો આવે, ચીડચીડાપણું થાય એવું ખરું? ગુસ્સો નથી આવતો પણ મારાથી ખવાતું ખાવાનું મારાથી અનથામું નજર જ થતી નથી. 2 દિવસ એક વખત ખાઉં છું. આવે પેલા એક ટાઈમ ખાતો હતો, હવે 2 દિવસ એક વખત ખવાય છે. અચ્છા, વજન કેટલું હશે? મારું વજન તો હમણાં દુખાયો હતો. મારી ઉંમર 82 ઉંમરની છે અને વજન 82 કિલો હતું. હવે થોડું ઓછું થયું લાગે છે, 1-2 કિલો. કેટલું હશે વજન તમારું? 82 કિલો વજન છે અને 82 વર્ષની ઉંમર છે. ઓકે, હા, એટલે વજન તો તમારું બરાબર છે. કદાચ દવાઓના કારણે વધ્યું હોય એવું બને. તમે જે માનસિક રોગો માટેની તકલીફ માટેની દવા લઈ રહ્યા છો એમાં એ સાઈડ ઇફેક્ટ સ્વરૂપે હોય કે વજન વધતું હોય છે, બરાબર છે? તો બરોબર જ છે. હા, એટલે આપનો પ્રશ્ન શું છે કે તકલીફમાંથી બહાર નીકળવું છે? હા. ઓકે, તો હું 2 ઔષધ તમને સૂચવું છું. તમારી દવાઓ ચાલુ રાખી અને સાથે લેજો, કેમ કે આ કેવી વસ્તુ છે કે વારંવાર કાઉન્સેલિંગ કરવું પડે, બરાબર? અને 15 દિવસે, મહિને એવી રીતે જે નિયમિત મળવા આવતા હોય દર્દી હોય એવી રીતે હોય તો એમાંથી બહાર નીકળી શકાય. અત્યારે હાલ તમારી દવાઓ જે છે એની સાથે સપોર્ટ થાય એ માટેની 2 ઔષધિ હું સૂચવું છું, એ તમે ચાલુ કરો. ફોન કપાય છે. જી રાજેશભાઈ. હા, એમને એક માનસ મિત્ર વટક એની 1 ગોળી અને બ્રાહ્મી વટી છે એની 2 ગોળી એ નિયમિત સવાર સાંજ એમને દૂધ સાથે ગળવાની, ગળ્યા દૂધ સાથે, ડાયાબિટીસ હોય તો મોડું દૂધ હોય એની સાથે ગળવાની ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ, ઘણા રોગોને કારણે પણ વ્યક્તિના વજન ઉતરતા હોય છે, તો એવા સંજોગોમાં જે તે રોગ જે છે એનું નિવારણ કરવું આપણે કેટલું જરૂરી બને છે, અને જો આવા સંજોગો વસાત વ્યક્તિનું વજન ઉતર્યું છે તો પ્રાથમિકતા એ રોગને મટાડવાને આપવામાં આવે છે કે શું? ચોક્કસ. ધારો કે કોઈ એક વ્યક્તિ છે 60 કિલોનું વજન ધરાવે છે અને અચાનક એનું વજન ઘટવા માંડે છે અને બહુ બધા પ્રયત્નો કરે છે પણ ખબર નથી પડતી, અને કેટલાક સમય પછી બધા રિપોર્ટિંગ ને બધું થાય ત્યારે ખબર પડે કે એને ડાયાબિટીસ થયો છે અને ડાયાબિટીસ એકદમ અતિશય વધેલો છે અને એને કારણે બધા સ્નાયુઓ અને પ્રોટીન ને બધું, ચરબી ને બધું ઓગળી ગયું અને વજન ઘટ્યું, તો ત્યાં ડાયાબિટીસની સારવાર કરવી પડશે. અચાનક એને એવું ખબર પડે છે કે મને થાઇરોઇડની તકલીફ છે, બરાબર? આ જ પરિસ્થિતિ થાય છે, તો એને એ પ્રમાણેના રોગની, એના જે લક્ષણો છે અને જે રોગ થયો છે એની ચિકિત્સા કરવી પડશે. ધારો કે એ વ્યક્તિને અચાનક એવું મને ખબર પડે છે કે મને ટીબી થયો છે અને મારા ટીબી થવાના કારણે મારું આ વજન ઘટ્યું છે, તો એ ટીબીની સારવાર કરવી પડશે. એટલે મૂળભૂત વસ્તુ એવું છે કે શરીરનો બાંધો અને વર્ષોની પ્રકૃતિ એ અલગ વસ્તુ છે ને સડન ઓફ અચાનક બદલાવ આવવાથી જે વજન ઘટ્યું છે તો બંનેની ટ્રીટમેન્ટમાં ફરક આવશે. જે સતત વર્ષોનો, ઘણા લોકોનો બાંધો જ એવો હોય કે હા મને તો 20 વર્ષથી મારું વજન 45 કિલો જ છે, તો એની ટ્રીટમેન્ટ સામાન્ય રીતે જે વજન વધારવાની છે બધી ટ્રીટમેન્ટ થશે, પણ અચાનક બદલાવ આવ્યો છે તો એમાં રોગની ચિકિત્સા પહેલી હશે, પ્રાધાન્ય હશે, અને પછી ધીમે ધીમે વજન સામાન્ય કરવા માટેની જે ચિકિત્સા હશે ધીમે ધીમે દરેક પરિસ્થિતિ પ્રમાણે બદલાશે. પહેલો સમજવો પડશે. જી રાજેશભાઈ, ઘણી વખત આર્થરાઇટિસ કોલાઇટિસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિનું વજન ખૂબ જ ઓછું થઈ જતું હોય છે, તો આ જે રોગ હોય છે તો ઘણા રોગ એવા હોય છે જેમાં વ્યક્તિનું વજન ફરીથી વધી શકવું એ થોડું કાઠું બની જતું હોય છે, જેમ કે આ કોલાઇટિસ રોગ છે એમાં. તો એવા રોગોમાં આ વ્યક્તિ જે છે એની વજન ઓછું હોવાના કારણે પ્રોટીન ને બધું ઘટી જાય છે, તો એવા સંજોગોમાં પછી એમને શું કરવામાં આવે છે? ચોક્કસ. એટલે અલ્સરેટિવ કોલાઇટિસ ધારો કે હોય, અથવા કોલાઇટિસના બીજા પ્રકાર છે, મ્યુકસ કોલાઇટિસ છે, કેવી રીતે, તો સામાન્ય રીતે એને મળ પ્રવૃત્તિ 3, 4, 5, 6 વખત જવું પડતું હોય. અલ્સરેટિવ કોલાઇટિસ એમાં એવું હોય કે મળ પ્રવૃત્તિ તો જવું પડે પણ સાથે લોહી પણ નીકળે છે અને ગંભીર રોગ છે. આંતરડામાં ઘણા બધા ચાંદા પડી જતા હોય છે. ક્રોન્સ ડિઝીઝ હોય છે, એ પણ એને લગતો એક રોગ છે. તો એવી કન્ડિશનની અંદર પણ એ જ વસ્તુ આવશે કે જે મૂળ રોગ છે એને મટાડવાની ચિકિત્સા કરવી પડશે. એમને વજન વધતું નથી, કેમ કે શું હોય કે એ રોગ એવો છે કે અચાનક એપિસોડના ફોર્મમાં આવે અને મહિને, 1.5, 2, 2.5 મહિને એકદમ અચાનક હુમલો થાય છે અને એ વ્યક્તિ
મળ પ્રવૃત્તિ વારંવાર જવું પડે. રૂટીનમાં 2 વખત જતો હોય તો એ વખતે જ્યારે રોગનો હુમલો આવે ત્યારે 4, 5, 6 વખત, 8 વખત, 10 વખત પણ જવું પડે ગંભીર રોગ હોય તો. અને એ દરમિયાન શું હોય કે અચાનક એનું વજન ઘટી જાય, ખોરાક લઈ ના શકે અને સતત મળ પ્રવૃત્તિ થાય એટલે એને કારણે છે ને એને ધાતુઓનો ક્ષય થાય છે અને એ સમયે વજન ઘટી જાય છે. વારંવાર ઘટે ને પાછું થોડું વધે ને પાછો હુમલો થાય તો એ રોગને કાબુમાં કર્યા વગર એ ક્યારેય વજન એનું વધી ના શકે. જી રાજેશભાઈ, આજે આપણે જયારે ઓછા વજન વિશે વાતચીત કરીએ છીએ તો અહીંયા એ પણ આપણે માહિતી મેળવીશું આપની પાસેથી કે વજન ઓછું હોય એવા સંજોગોમાં શું કોઈ એવી ઘરગથ્થુ વસ્તુઓ જે છે જે આ વજન વધારવા માટે જે તે વ્યક્તિને મદદરૂપ થઈ શકે? ચોક્કસ થઈ શકે. ઘણું બધું એવું છે. એમાં મારી દ્રષ્ટિએ દૂધ અને ઘી એનું પ્રમાણ વધારવાનું છે. પણ કેટલાક લોકોને પ્રકૃતિમાં એવું હોય કે મને દૂધ માફક નથી આવતું, દૂધ ખાઉં છું તો મને તકલીફ થાય છે, તો એને એ વ્યક્તિ પ્રમાણે એ થોડું બદલાય. પણ જેને વજન વધારવું છે અને દૂધ ઘી માફક આવે છે તો ઉત્તમ આહાર દ્રવ્ય છે. હવે ઘીનો વપરાશ અલગ અલગ રીતે થઈ શકે. ધારો કે એક વ્યક્તિને અગ્નિ સારો છે, 4 થી 5 રોટલી ખાઈ શકે છે, પરંતુ વજન વધતું નથી, 45 કિલો જ વજન છે. એને બીજું કે દૂધ ઘી ખાવાથી કોઈ તકલીફ નથી થતી, તો મારી દ્રષ્ટિએ તો દૂધમાં 2 ચમચી ગરમ અને ગળ્યું દૂધ એવું હોય ને એમાં 2 ચમચી ઘી નાખ્યું હોય અને રેગ્યુલર કેટલાક મહિના સુધી લેવામાં આવે તો ચોક્કસ વજન વધે છે. હવે એમાં ફક્ત ચરબી વધે છે એવું નહીં, શરીરની સાથે 7 ધાતુઓને, અને એમાં પણ જો ગાયનું ઘી હોય તો શરીરની 7 ધાતુઓ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. તો આ બધી જ ધાતુઓ એક સરખા પ્રમાણમાં બને છે અને સારી રીતે વજનનો વધારો જોવા મળતો હોય છે. બીજું કેટલું કોઈ કોલર મિત્ર છે? હાજી, હેલો. હેલો. હાજી મેં વાત કરી હતી. હા, બે ગોળીનું નામ બતાવ્યા નથી લેવા. ગોળીનું નામ લખ્યા નથી મેં. સારું. આ અત્યારે તમે સાંભળી ટીવી ઉપર સાંભળી શકશો કે અત્યારે સાંભળવું છે? હેલો હેલો. હા, ફોન કપાય છે, તમે ટીવી ઉપર સાંભળો અને જો આમાં બી બાકી રહી જાય તો રાત્રે પુનઃ પ્રસારણ વખતે આપ લખી શકો છો. હેલો, બોલો. કોલર મિત્રોને વિનંતી રહેશે કે ટીવીનો અવાજ બંધ કરીને હંમેશાથી ફોન કરે અને જો કોઈને દવાના નામ લખવાના રહી જાય છે તો તેઓ રાત્રે પુનઃ પ્રસારણ રાત્રે 8:30 કલાકે જોઈ શકે છે. તે ઉપરાંત આ કાર્યક્રમ વીઆર લાઈવના યુટ્યુબ પેજ અને ફેસબુક પેજ પર પણ હોય છે, તો ત્યાંથી પણ તમે આ દવાના નામ નોંધી શકો છો. હા, આપણે એમને જવાબ આપી દઈએ અને દર્શક મિત્રોને ખાસ કહીએ 2 ઉપાય છે. કાગળ અને પેન તૈયાર રાખો. તમે પ્રશ્ન પૂછો છો તો જેમ ફોન લગાડો છો એ પહેલા કાગળ પેન તૈયાર રાખો, અંદર દવાના નામ લખો. અથવા બીજો ઉપાય, રેકોર્ડિંગ ચાલુ કરી દો. બરાબર છે? તમે કદાચ ફોન કરતા હો તો ઘરમાં બીજા સભ્યને કહી દો હા કે તમે ટીવીનું રેકોર્ડિંગ ચાલુ કરી દે, 1-1.5 મિનિટનું રેકોર્ડ કરી દો, એટલે પછી તમને સરળતાથી એ યાદ રહી જશે. અથવા લખવું હોય તો લખી પણ શકાશે. એમને જે ઔષધો હતા એમાં માનસ મિત્ર વટક 1 સવારે 1 સાંજે અને બ્રાહ્મી વટી છે એ 2 સવારે અને 2 સાંજે એમને ગળ્યા દૂધ સાથે લેવાની આપણે ભલામણ કરેલી છે. જી રાજેશભાઈ, આપ જે માહિતી આપી રહ્યા હતા એમાં આપણે આગળ વધીશું. હા, ચોક્કસ. એટલે ઘી, દૂધ અને દૂધમાં નાખીને ઘી લેવાનું એ સારામાં સારો ઉપાય હોઈ શકે છે. ધારો કે કોઈ એક વ્યક્તિ છે કે સાહેબ મને તો ઘી ખાઉં છું પેટ ભારે થઈ જાય છે, દૂધ ખાઉં છું તો પણ નહીં, થોડું 1.5-2 રોટલી વધારે ખાવાથી, 1.5-2 રોટલીથી વધારે થોડુંક પણ ખાવું ને તો પણ પેટ ભારે થઈ જાય છે, હું પચાવી શકતો નથી, તો અહીંયા થોડું પદ્ધતિ બદલાશે. એના અગ્નિને વધારવો પડશે. સાદી ભાષામાં કહું તો, કેમ કે આ બધી આયુર્વેદની થોડીક અઘરી અને સંસ્કૃતની ભાષા હોય, તો સાદી ભાષામાં આપણે ફ્રીજમાં હોય ને તો અંદર 10 સ્ટેપનું રેગ્યુલેટર આવતું હોય કે બીજા ઉપર, ત્રીજા ઉપર, તો તમારું રેગ્યુલેટર 2 કે 3 ઉપર છે, એને આપણે વધારીને 4 કે 5 ઉપર કરવાનું. બરાબર? તો ઠંડક વધી જાય છે જેમ ફ્રીજમાં, એવી રીતે તમારો અગ્નિ વધશે તો તમે વધુ પચાવવા માટે સક્ષમ બનશો. તો કેટલા બધા એવા ઔષધો છે કે જે તમારા અગ્નિને વધારવામાં અગ્નિ દીપ્ત કરે એવા ઔષધો આવે. આયુર્વેદમાં 2 ઔષધ છે, દીપન અને પાચન. કેટલાક એવું કે હું ખાઉં ખરો પણ પચાવી ના શકું, તો એને પાચન ઔષધો આપવા પડશે. કેટલાક એવું કે હું ખાઈ જ ના શકું, તો એને અગ્નિ દીપન માટેના ઔષધો આવે. સાવ સાદી ભાષામાં જો કહેવું હોય તો એક સરસ મજાનું દ્રાક્ષાસવ નામનું એક પ્રવાહી આવે છે. રેગ્યુલર 3 થી 6 મહિના જો કોઈ પણ વ્યક્તિ હોય તો ચોક્કસથી એનો અગ્નિ વધે જ. એટલે સારામાં સારું ઔષધ છે. ચરક સંહિતામાં જે એનું વર્ણન લખ્યું છે ને, તો એમાં એવું શબ્દ વાપરે છે કે દીપનિયા નામ શ્રેષ્ઠ,
એટલે અગ્નિ દીપન કરનારા, અગ્નિને વધારનારા જે ઔષધો છે એમાં દ્રાક્ષાસવ જે છે એ અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. એટલે જે વ્યક્તિ છે એનું ઉંમર પ્રમાણે એનું લેવાનું હોય તો 2 ચમચી, 3 ચમચી, 4 ચમચી અથવા 5 થી 6 ચમચી પણ લઈ શકાય છે. અને એ દવાનું જેટલી દવા એટલું જ પાણી, અને જમવાની 10 થી 15 મિનિટ પહેલા લેવાનું હોય છે. કોઈ છે દર્શક મિત્રો? હા જી હા. હેલો. હેલો, હા, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? આર્યાબેન મોરબીથી બોલું છું. હા બોલો આર્યાબેન. એમાં એવું છે કે વજન ઘટાડવાનું છે, પણ આપણે ઓછું કરવું હોય વજન તો શું શું આપણે ડાયટ લેવું? અને પહેલા છે ને મારે હતો થાઇરોઇડ, બોર્ડર ઉપર જ હતો, પણ આયુર્વેદિક થી જ મટી ગયું છે. પણ મને એ ડોક્ટરે એવું કીધું કે તમને પિત્ત વધારે છે, તો પિત્તમાં કયું કયું ન ખવાય? અને હા, તમારે પહેલા વજન કેટલું છે જણાવવું પડશે. વજન તો એટલે 65 છે અત્યારે. ઉંમર કેટલી? કસરતથી ઉંમર તો 45. 45. અને અત્યારે હાલ તમે ખોરાક કેટલો લઈ શકો છો? બરાબર, ઈ બધું રેગ્યુલર છે. એવું નહીં, તમારા દ્રષ્ટિકોણથી બરાબર નહીં, અમારે જાણવું જરૂરી છે. કેમ કે તમે તમારા વૈદ્યને જણાવ્યું, ત્યાં જણાવ્યું તો મને પણ જણાવવું પડશે, કેમ કે એનાલિસિસ વગર. હા, સીધું અને ટુ ધી પોઈન્ટ જવાબ આપી દો. હું પ્રશ્ન પૂછું એનો. કેટલી રોટલી ખાઈ શકો? રોટલી તો મારે કાયમી 4 રોટલી તો જોઈએ. હા, અને સારી રીતે ખોરાક પચી જાય છે તમને? હા બરાબર, પણ મને છે ને ક્યારે કબજિયાત રહે છે. ઓકે, ગેસ થાય, ઓડકાર આવે એવું બને? નહીં, એવું કશું જ નહીં. ક્યારે કેવું પેટ ભારે લાગે. સારું, તમને આળસ કે બેચેની ને એવું કઈ રહે છે? નહીં, એવું કઈ નહીં. ઓકે, સારું. તો તમારે વજન થોડું ઘટાડવું છે, બરાબર? હા, તો હું 2 ઔષધ સૂચવું છું. એક ગોળી છે અને એક ઉકાળો છે. સવાર સાંજ લો અને અંદાજે 6 મહિના માટે લો તો તમારી વધારાની ચરબી છે એ ધીમે ધીમે ઓગળી જશે અને તમારું સ્ફૂર્તિનું લેવલ પણ બદલાશે તમારે, બરાબર? પણ હા સર, મારે છે ને પણ આ પિત્ત ક્યારેક એકદમ ઉપડે ને ત્યારે મને સાંધા દુખાય. એટલે શું થાય છે? પિત્ત ઉપડે, તમને ખાટા ઓડકાર આવે, પેટની બળતરા થાય? નહીં, એવું કશું જ નથી. આખું શરીર દુખે ને એવું લાગે. એ પિત્તની તકલીફ નથી, તમે શબ્દ ખોટો પકડી લીધો છે. પિત્તને કારણે શરીરના સાંધા દુખે એવું ના બની શકે. એટલે શરીરના સાંધા છે એ આમ અવસ્થાને કારણે દુખી શકે, થાઇરોઇડની તકલીફમાં દુખી શકે, પણ પિત્ત દોષને કારણે દુખે એવું ના બને, બરાબર? હા, એટલે હું તમને 2 ઔષધ સૂચવું છું, એ તમે લો એટલે તમારો આ પ્રશ્નનું નિવારણ, સાંધાના દુખાવાનું અને વજન ઘટાડવાનું બંને થઈ જશે. આયુર્વેદ ઉપર આવે છે નંબર, ત્યાંથી મંગાવી શકીએ ને? હા, ત્યાંથી તમે કુરિયર દ્વારા પણ મંગાવી શકો. કન્સલ્ટિંગ કરાવવું તો કન્સલ્ટિંગ કરાવીને એમને પણ મંગાવી શકશો તમે. ઓકે જી રાજેશભાઈ. હા, એમને આપણે ઔષધો સૂચવીએ છીએ. આરોગ્ય વર્ધિની રસ છે એની 2 ગોળી લેવાની. નવાક ગુગળ નામની ગોળી આવે છે, એ પણ 2 ગોળી લેવાની. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળવાની અને ઉપર વરુણ આદિ ક્વાથનો ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો. 2 ચમચી ભૂકો છે 1 ગ્લાસ પાણી સાથે ઉકાળી ગાળી અને પછી પી લેવાનો છે. જી રાજેશભાઈ, આપ જે માહિતી આપી રહ્યા હતા એમાં આગળ વધીશું. ચોક્કસ. આપણે વાત કરતા હતા દ્રાક્ષાસવની. તો જમતા પહેલા 15 મિનિટ પહેલા એ ઔષધ લેવાનું છે. દ્રાક્ષાસવ છે એ ધારો કે એ વ્યક્તિને લેવાનું છે ડોઝ પ્રમાણે તો 3 ચમચી લઈ શકે તો 3 ચમચી દવા લેવાની, 3 ચમચી પાણી લેવાનું અને 1 વાગે જમતા હોય તો 1:15 વાગે આ દવા પી લેવાની છે. એટલે ધીમે ધીમે એમનો અગ્નિ વધતો જશે અને ખોરાક એમનો ધીમે ધીમે વધશે અને કેપેસિટી વધે એ પ્રમાણે ખોરાક વધારવાનો. તરત જ એકદમ ઉતાવળીના કન્ડિશનમાં નહીં થઈ જવાનું, પણ અગ્નિ સમ્યક થાય, સારો થાય ત્યાં સુધી સતત 3 મહિના, 4 મહિના, 6 મહિના સુધી લઈ શકાય. જી, વધુ એક કોલર મિત્ર સાથે આપણે સંવાદ કરીશું. હેલો. હાજી, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હું અમદાવાદથી હેમલ શાહ બોલું. હા બોલો હેમલબેન. મારી ઉંમર 54 વર્ષ છે અને મારું વજન વધતું નથી. 42-40 ની આજુબાજુ જ રહે છે. તમારે કોઈ રોગગ્રસ્ત અવસ્થા કે એવું કઈ નિદાન થયું? 29 વર્ષ પહેલા મને ટીબી થયેલું. એમાંથી તો 6 મહિનામાં ક્યોર થઈ ગઈ હતી. બરાબર. અને ફેફસાનો ટીબી હતો કે ફેમિલી પ્રોબ્લેમ ના હિસાબે હવે વજન ઉતરતું જાય છે, વધતું નથી અને અત્યારે જમવામાં 1 રોટલી જ લઈ શકું છું. સારું. તમારે ટીબી થયો ફેફસાનો હતો કે બીજો કોઈ ટીબી હતો? 29 વર્ષ પહેલા. હા, પણ ફેફસાનો ટીબી હતો ને? ખાંસી આવે ને એવું બધું થતું? ફેફસામાં. ઓકે. હા, કેમ કે ટીબી અનેક થાય, કિડનીનો ટીબી થાય ને મગજનો ટીબી થાય. હા, ઓકે. અત્યારે તમે 1 રોટલી ખાઈ શકો છો. મને એસિડિટી રહે છે તો એની ઘણા સમયથી દવા લેવી પડે છે ને ત્રિફલા હું 28 વર્ષથી ત્રિફલા લઉં છું. એટલે હોઈ શકે કે શરીર ના વધે.
હા, તમે ત્રિફલા કેમ લો છો તમે? બસ એ કબજિયાત થઈ ગઈ છે. હવે રેગ્યુલર કઈ ન લઉં, ખાઈ ન શકું તો પેટ સાફ નહીં આવે. ઓકે, સારું. તો મારી દ્રષ્ટિએ તમારું જે ત્રિફલા જે લો છો ને એક શરીરનું કર્ષણ કરે, એટલે વજન ઘટાડવાનું કારણ બને અથવા વધવા ન દે. બરાબર છે? તો ત્રિફલાનું પરિવર્તન કરવાનું છે. તમને અત્યારે હાલ કબજિયાતની એક તકલીફ છે અને ખોરાકમાં એકાદ રોટલી માંડ ખાઈ શકો છો. થાક લાગે, પગની પિંડીઓમાં કડતર થાય એવું બને? ઓકે, તમારી કેપેસિટી થી વધારે કામ કરો તો ક્યારે તાવ આવી જાય એવું બને છે? ના, તાવ નથી આવતો, પણ આમ થોડું હાંફી છે કે થાકી છે કે હવે તાકાત નથી રહી એવું લાગ્યા કરે. ચોક્કસ. તો તમારે ઔષધો કેટલાક લેવાનું? તાકાત ના રહે કે કામ કરવાની તાકાત ન રહે, ઉભું રહેવાની તાકાત ન રહે એવું થાય છે. ચોક્કસ. હવે તમારે 6 મહિના સુધી દવા લેવાની ભલામણ કરું છું. હું 3 દવા સૂચવું છું તમને. બરાબર? અને દીકરીને પણ બહુ વજન નથી વધતું. એની ઉંમર 29 વર્ષ છે. ઓકે. અને એનો બી 45 ની આજુબાજુનો જ રહે છે. હા, તો તમારા માટે ખાસ ટીબી છે એટલા માટે જે ઔષધો સૂચવું છું એ તમે લઈ શકો. એક પીવાની તમને દવા. થાઇરોઇડ, પ્રેશર, ડાયાબિટીસ કઈ નથી. ક્યારેક લો પ્રેશર થાય છે, પણ હાઈ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ છે નહીં. સારું, એમને એક પીવાની દવા એમને ખાલી આપજો. તમારા માટે બીજી દવા હું સૂચવું છું. અને અમારા ત્યાં જો બતાવવા આવવું હોય કોઈ પણ ને, તો નીચે જે નંબર આવે છે નિસર્ગ આયુર્વેદ થી, ત્યાં રૂબરૂ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અમારી આયુર્વેદિક હોસ્પિટલ છે, એટલે ત્યાં આવી શકાય. ફોન કન્સલ્ટિંગ કરાવવું હોય, ઓડિયો કન્સલ્ટિંગ, વિડીયો કન્સલ્ટિંગ તો પણ થઈ શકે છે. અમારા ત્યાં વૈદ્યોની ટીમ હોય છે, અને કુરિયર દ્વારા સીધી ખાલી દવા મંગાવી હોય તો એ પણ શક્ય બનશે. ફોન કપાય છે, ટીવી પર અવાજ સાંભળો. મારા માટે અને દીકરી માટે બંનેની દવા જણાવશો? હા, ટીવીમાં જાણો. જી રાજેશભાઈ. હા, એમને આપણે એક દ્રાક્ષાસવની જે વાત કરતા હતા, એ દ્રાક્ષાસવ એમના માટે પરફેક્ટ કામ કરશે. એટલે દ્રાક્ષાસવની એમને 3 ચમચી દવા અને 3 ચમચી પાણી જમવાની 15 મિનિટ પહેલા પીવાનું છે. 12 વાગે જમવાનું હોય તો 12:15 વાગે દવા પી લેવાની. રાત્રે 8 વાગે હોય તો 7:45 વાગે. એમના માટે અને દીકરી માટે બંને માટે આ કોમન દવા તરીકે ચાલશે. હવે એમને બેનને જેને ટીબી થયેલો છે એ એમને 2 દવા હું વધારાની સૂચવું છું. એક છે લક્ષ્મી વિલાસ રસની 2 ગોળી અને બીજું છે સુવર્ણ વસંત માલતી. તો લક્ષ્મી વિલાસ રસની 2 ગોળી અને સુવર્ણ વસંત માલતી એ સવારે ભૂકો કરીને મધ સાથે લેવાની. સુવર્ણ વસંત માલતી ફક્ત સવારે લેવાની, સાંજે નથી લેવાની. નિયમિત રીતે 4-6 મહિના લેવાથી બહુ સારી રીતે વજન પણ વધશે, ખોરાક પણ 3 રોટલી સુધી લઈ શકાય, 50 કિલો ઉપર વજન પણ પહોંચે. આ બધું આપણે અચીવ કરી શકાશે. જી, ત્યારે વજન વધારવા માટે આયુર્વેદમાં ઉપરાંત શું કહ્યું છે અને પંચકર્મામાં કઈ રીતે ઉપયોગી છે એ વિષય પર બી જણાવશો? ચોક્કસ. પંચકર્મની જો આપણે પહેલા વાત કરીએ તો બૃહણ બસ્તી એવો એક પ્રકાર છે બસ્તીનો. બીજો એક છે ક્ષીર બસ્તી. તો ક્ષીર બસ્તી પણ એમાં ઉપયોગી છે. બૃહણ શબ્દ એના માટે વપરાય કે જે શરીરના અંગોને, શરીરના વજનને વધારનાર, બૃહણ કરનાર, મોટું કરનાર, તો એવી બસ્તીઓ છે. ક્ષીર બસ્તી એટલે દૂધની બસ્તી, કે અશ્વગંધા વગેરે જે બીજા ઔષધિઓ હોય જે વજનને વધારનાર હોય, તો એવી ઔષધિઓને દૂધની સાથે એ બસ્તી આપવામાં આવે. બધાને એમ થાય કે બસ્તી એટલે શું? તો જેમ એનીમા હોય ને, એટલે કોઈ પણ ઓપરેશન કરવું હોય તો તમને ડોક્ટર એનીમા અથવા બહુ કબજિયાત હોય તો એનીમા આપે. તો એનીમા એટલે એવું પ્રવાહી દ્રવ્ય જેને ગુદા માર્ગેથી ઉપર ચડાવવું. હવે એ આયુર્વેદની અંદર બસ્તીઓ છે. હવે ફક્ત એલોપેથીમાં એનો કન્સેપ્ટ એવો હોય કે ખાલી પેટ સાફ કરવા માટે છે. આયુર્વેદમાં બસ્તી 600 થી 800 પ્રકારની છે અને એના અલગ અલગ ઉપાયો છે. એટલે વજન વધારવા માટે તો એવી બસ્તી હોય, દૂધની બસ્તી હોય, એ બસ્તી નજીકના વૈદ્ય પાસેથી લેવા જવી પડે. એટલે કેવું હોય કે તમારી કોઈ હોસ્પિટલ હોય, આયુર્વેદિક હોસ્પિટલ, બીજા વૈદ્યનું કોઈનું વ્યક્તિગત ક્લિનિક હોય, તો આજુબાજુ જે હોય ત્યાંથી તમારે પંચકર્મ નિષ્ણાત વૈદ્ય પાસે જઈને કરાવવું પડે. આ ઘરે ના કરી શકાય. અને બહુ જ સારી રીતે સ્ટેબલ અને પરમેનન્ટ વજન વધારવું હોય તો 8 દિવસની, 16 દિવસની કે 30 દિવસની એ બસ્તીનો કોર્સ છે. વ્યક્તિએ પ્રકૃતિ પ્રમાણે જોઈ અને કરવામાં આવે તો બહુ જ સરસ રીતે ઉપયોગી સાબિત થઈ શકે. જી બિલકુલ. રાજેશભાઈ, મિત્રોના કોલ આવી રહ્યા છે, પરંતુ સમયની અવધિ હોવાને કારણે આપણે તેમની સાથે સંવાદ નહીં કરી શકીએ. પરંતુ આજે આપ અમારી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગપૂર્ણ માહિતી સૌ દર્શકો સુધી પહોંચાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક છેલ્લો ઉપાય આપણે આપી દઉં ઘરગથ્થુ. અશ્વગંધાને વજન વધારનાર અતિ ઉત્તમ ઔષધોમાં એક કીધું છે. બીજું વિદારીકન પણ આવે, શતાવરી પણ આવે, પણ આ બધામાં શિરમોર એટલે સર્વોચ્ચ શિખરે બેસે તો એ અશ્વગંધા છે. એટલે અશ્વગંધાને દૂધમાં નાખીને સીધું 1 ચમચી પાવડર હોય દૂધમાં નાખીને લઈ શકો. ગળ્યું દૂધ કરવું હોય તો કરી શકો.
કેટલાક એવા હોય કે કડવું ન લઈ શકતા હોય તો અમે એવું કહીએ કે એને અશ્વગંધાને જેમ તમે લોટ શેકીને શીરો બનાવો ને એવી રીતે અશ્વગંધા અને લોટ મિશ્ર કરી અને શેકી નાખો અને સરસ મજાનો શીરો બનાવીને બનાવી શકો. સુખડી બનાવો ત્યારે લોટની સાથે સાથે અશ્વગંધા મિશ્ર કરીને અશ્વગંધાની સુખડી ખાઓ, છોકરાઓને ખવડાવો જેનું વજન ના વધતું હોય તો સરસ રીતે એ વજન વધી શકે છે. જી બિલકુલ, આપનો આભાર આપ જોડાયા એ બદલ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમના આ એપિસોડમાં ફક્ત આટલું. ફરીથી નવા એપિસોડમાં મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી મને અને રાજેશભાઈને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી